સુરત અલીબાગ પોલીસે જુગાર સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવતા 7 જુગારને રંગે હાથ ઝડપી લીધા છે। પોલીસે તેમની પાસેથી ₹55,740ની રોકડ રકમ, 6 મોબાઈલ ફોન અને 1 મોપેડ સહિત કુલ ₹2,50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રોહિબિશન અને જુગાર નાબૂદી માટે સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। દરમિયાન હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ મહિપતસિંહ, હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જોરુભા, પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ રવિન્દ્રભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ ખોડુભાને ચોક્કસ બાતમી મળી હતી। બાતમી મુજબ જમીલ પ્લાસ્ટિક નામનો ઈસમ લીંબાયતના સુમન સિદ્ધિ આવાસ પ્લેટ નંબર C103ના રૂમમાં ખેલાડીઓને બોલાવી ગંજીપાના રમત દ્વારા હાર જીતનો જુગાર રમાડતો હતો। બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા 7 ઈસમોને ઝડપી લીધા હતા। તેમની પાસેથી અંગઝડતીના ₹21,340, નાણના ₹9,600 અને દાવ પરના ₹24,800 મળી કુલ ₹55,740ની રોકડ, 6 મોબાઈલ ફોન અને 1 મોપેડ મળી કુલ ₹2,05,240નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।